જયેશ રાદડિયા અંગે હવે નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। જયેશ રાદડિયા સાથે કોઈ વિવાદ નથી તેવું નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એક પત્રિકાના સવા મહિના બાદ રાજકીય રીતે ખોડલધામને બદનામ કરવું યોગ્ય નથી તેવું નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ જોડવું યોગ્ય નથી અને સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ તેવું પણ નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। રાજકારણમાં સક્રિય ન રહીએ તો સામાજિક કામ ન થાય તેવી વાત પણ કરવામાં આવી છે। જે રાજકારણમાં છે તેમને મારો સંપૂર્ણ સપોર્ટ છે તેવું પણ નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। બીજી તરફ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ તેવી વાત પણ કરવામાં આવી છે। ખોડલધામ તરફથી કોઈ રાગદ્વેષ નથી। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે। નરેશ પટેલનું આ નિવેદન જયેશ રાદડિયાની જરૂર પડશે ત્યાં અમે ઊભા રહીશું તેવું પણ કહેવામાં આવ્યું છે। હું રાજકારણમાં નથી જવાનો તેવું પણ નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એટલે જયેશ રાદડિયા અને નરેશ પટેલને લઈને જે અત્યાર સુધી સવાલો હતા તે સવાલોનો અંત આવ્યો છે કારણ કે હવે નરેશ પટેલ દ્વારા સામેથી જ નિવેદન આપવામાં આવ્યું છે। તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે। એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે। રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે। હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી। જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સમાજિક રીતે બંને રીતે। બહુ સાચી વાત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી। ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન ઘરમાં કોઈ એવા વ્યક્તિ હશે કે જે બંને વચ્ચે તિરાડ ઊભી કરવા માંગતા હશે કે શક્ય છે। બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપણે ખાતરી આપો કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી। આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ મને કોઈ પણ વાતનો વાંધો નથી। જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ। તો સહકારનું જે કોલ્ડ વોર સર્જાયું છે તેને લઈને વધુ અપડેટ સાથે અમારી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે અત્યાર સુધી સવાલો હતા જયેશ રાદડિયા અને નરેશ પટેલને લઈને કે આખરે તેમની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે પરંતુ એ કોલ્ડ વોરનો અંત આવ્યો હોય કોઈ પણ પ્રકારની વોર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નરેશ પટેલ દ્વારા ક્લિયર કટ કરવામાં આવ્યું છે કે મારો સપોર્ટ જયેશ રાદડિયાને રહેશે। એટલે શું લાગી રહ્યું છે કે આ સમાજની વાત આવી ગઈ એટલા માટે આ સપોર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે કે પછી ખરેખર વોર ચાલી રહી છે? ઋષિ, ખાસ છે કોલ્ડ વોરની વાત હતી એ કોલ્ડ વોર ઉપર આજે નરેશ પટેલે પૂર્ણ વિરામ મૂકતા તેમ જણાવી રહ્યા છે કે આજે હું તમને ખોટી વાત નહીં કરું। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જયેશ રાદડિયા સાથે તેમને ક્યારેય વાંધો ન હતો। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જયેશ રાદડિયાના પરિવાર સાથે તેમને સંબંધ છે અને સાથે જયેશને જ્યારે પણ સપોર્ટની જરૂર પડશે તેની બાજુમાં હું ઊભો રહીશ। તેમણે એ પણ વાત સ્પષ્ટ કરી હતી કે ખોડલધામને કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે। હાલ જે કોલ્ડ વોરની વાત હતી તે કોલ્ડ વોર સ્પષ્ટપણે સામે આવી રહ્યો હતો પરંતુ એ કોલ્ડ વોર કોઈ પોતાના હિતેચ્છુઓ જ કરાવી રહ્યા હોય અને તેવું વાતાવરણ ઊભું કરાવી રહ્યા હોય તે વાત નરેશ પટેલે આજે કરી છે। ખાસ નરેશ પટેલનો આજે જન્મદિવસ છે અને તેના જન્મદિવસે સરદાર ધામમાં મહા બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે અને આ સ્થળ ઉપર નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર વાત કહી હતી કે તેમને કોઈ જ પ્રકારનું
રાગદ્વેષ નથી કોઈ પણ વ્યક્તિ સાથે, ન તો જયેશ રાદડિયા સાથે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોલ્ડ વોર ચરમસીમાએ પહોંચ્યો હતો, ખૂબ જ વકર્યો હતો અને માટે જ અત્યારે તમામ લોકો જે આરોપ મૂકી રહ્યા હતા જે લેવા પાટીદાર બંને અગ્રણીઓ છે તેમની ઉપર, પરંતુ હાલ અત્યારે નરેશ પટેલ કહી રહ્યા છે કે જયેશ રાદડિયા અને તેના પરિવાર સાથે તેમને પારિવારિક જે સંબંધો છે તે સંબંધો તો ઠીક છે, પરંતુ જયેશને પણ કાંઈ પણ કામ હશે તો હું તેની સાથે સપોર્ટમાં ઊભો રહીશ તેવી સ્પષ્ટ વાત નરેશ પટેલે કહી છે. જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે અત્યાર સુધી સવાલો ઊભા થઈ રહ્યા હતા જયેશ રાદડિયા અને નરેશ પટેલના કોલ્ડ વોરને લઈને, તેનો હવે અંત આવ્યો છે, કારણ કે નરેશ પટેલ દ્વારા સામેથી જ નિવેદન આપવામાં આવ્યું છે. તેમના તરફથી અથવા તો ખોડલધામ તરફથી કોઈ પણ રાગદ્વેષ નથી તેવી વાત કરવામાં આવી છે. જયેશ રાદડિયાને જ્યારે જરૂર હશે ત્યારે મારો ફૂલ સપોર્ટ રહેશે તેવી વાત પણ નરેશ પટેલ દ્વારા કહેવામાં આવી છે. તો જયેશ રાદડિયાને જરૂર હશે ત્યાં અમે ઊભા રહીશું, હું રાજકારણમાં નથી જવાનો તેવી સ્પષ્ટ વાત પણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો જયેશ રાદડિયા અંગે નરેશ પટેલનું આ મોટું નિવેદન તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની કોલ્ડ વોર ચાલી નથી રહી, કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને રાગ દ્વેષ પણ નથી રાખવામાં આવ્યો.